ભારતીય આધ્યાત્મિક દર્શન અને પૌરાણિક વાક્યમાં સૃષ્ટિની ઉત્પત્તિનો પ્રશ્ન હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યો છે. આ એક અત્યંત ગહન અને બહુપરિમાણીય વિષય છે, જેમાં સૃષ્ટિના આદિ કારણ, પરમ તત્વનું સ્વરૂપ અને વિવિધ દેવતાઓના પ્રાદુર્ભાવ અંગે ઊંડા ચિંતન કરવામાં આવ્યું છે. સદાશિવ કોણ હતા? સૃષ્ટિના પ્રારંભમાં સર્વપ્રથમ કોણ અસ્તિત્વમાં હતું? સદાશિવ, પ્રકૃતિ દેવી, બ્રહ્મા કે વિષ્ણુ? અને આ સમગ્ર પ્રક્રિયામાં ઓમ નાદની ભૂમિકા શું છે તે સમજવા માટે વેદ, ઉપનિષદ અને 18 મહાપુરાણોના જટિલ માળખાનું વિશ્લેષણ આવશ્યક છે. આ અહેવાલ સદાશિવના સ્વરૂપ, બ્રહ્માંડની ઉત્પત્તિના ક્રમ અને નાદ બ્રહ્મ સાથેના નિર્ગુણ અને સગુણ બ્રહ્મની તાત્વિક પૃષ્ઠભૂમિ, ભારતીય શાસ્ત્રોમાં ઈશ્વરના 2 મુખ્ય પાસાઓનું વર્ણન મળે છે: નિર્ગુણ અને સગુણ. વેદોમાં પરમાત્માને નિર્ગુણ, નિરાકાર, ગુણાતીત અને સમજ શક્તિથી પર હોવાનું વર્ણવવામાં આવ્યું છે. નિર્ગુણ બ્રહ્મ એ એક એવું સત્ય છે જે અનંત છે અને જેનો કોઈ આદિ કે અંત નથી. તે અવકાશ, સમય અને કારણની મર્યાદાઓથી ઉપર છે. જ્યારે બ્રહ્માંડમાં કોઈ પદાર્થ, પ્રકાશ કે અંધકારનું અસ્તિત્વ નહોતું, ત્યારે માત્ર આ નિર્ગુણ તત્વ જ હાજર હતું. જો કે માનવ મન માટે આ નિરાકાર તત્વનું ધ્યાન ધરવું અત્યંત કપરું છે. તેથી પુરાણોમાં દેવતાઓના સગુણ સ્વરૂપો જેમ કે શિવ, વિષ્ણુ અને દુર્ગાનો પરિચય આપવામાં આવ્યો છે, જેમના વિશિષ્ટ ગુણો અને આકારો હોય છે. આ વિભાજન 2 અલગ એન્ટિટી બનાવવા માટે નથી, પરંતુ તે જળના ઉદાહરણ જેવું છે. જળ ક્યારેક સ્થિર સરોવર, નિર્ગુણ જેવું હોય છે, અને ક્યારેક તે નદી કે લહેરનું સ્વરૂપ, સગુણ, ધારણ કરે છે. સદાશિવ એ નિર્ગુણ પરબ્રહ્મનું પ્રથમ સગુણ પ્રકટીકરણ છે, જે સૃષ્ટિના નિર્માણ માટે જવાબદાર છે. સદાશિવ એ કેવળ પૌરાણિક પાત્ર નથી, પરંતુ તે પરમ ચેતનાનું પ્રતીક છે. શિવપુરાણ અનુસાર સદાશિવ એ અદૃશ્ય પરબ્રહ્મનું પ્રત્યક્ષ રૂપ છે. તેમને ઈશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સર્વવ્યાપી અને અક્ષય છે. તેઓ આદિદેવ છે, જે તમામ લોક અને જગતના કારણભૂત છે. રસપ્રદ વાત એ છે કે શાસ્ત્રો સદાશિવને પણ કાળના બંધન હેઠળ મૂકે છે. તેમનું આયુષ્ય ઘણું લાંબુ હોવા છતાં અનંત નથી. એક ગણતરી મુજબ જ્યારે 70,000 શિવ, રુદ્ર મૃત્યુ પામે છે, ત્યારે એક સદાશિવનું આયુષ્ય પૂર્ણ થાય છે. સૃષ્ટિના પ્રારંભમાં સર્વપ્રથમ કોણ હતું? આ પ્રશ્નનો ઉત્તર જે તે પુરાણના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. પ્રત્યેક પુરાણ પોતાના ઇષ્ટદેવને સર્વોચ્ચ માને છે, જેનો હેતુ ભક્તોમાં અનન્ય શ્રદ્ધા જગાડવાનો હોય છે. શિવપુરાણનો દૃષ્ટિકોણ. સદાશિવ અને શક્તિ. શિવપુરાણની રુદ્ર સંહિતા અનુસાર મહાપ્રલયના સમયે જ્યારે સૂર્ય, ચંદ્ર, ગ્રહો કે તારાઓ કંઈ જ નહોતું, ત્યારે માત્ર સત બ્રહ્મ એટલે કે સદાશિવ અસ્તિત્વમાં હતા. સદાશિવ એકલા હોવા છતાં તેમણે લીલા કરવાના હેતુથી પોતાના શરીરમાંથી એક ભૌતિક સ્વરૂપ, શક્તિ પ્રગટ કરી. આ શક્તિને પ્રધાન, પ્રકૃતિ, માયા, ગુણવતી અને બુદ્ધિ તત્વની માતા તરીકે ઓળખવામાં આવે છે. આમ શિવપુરાણ મુજબ સદાશિવ પ્રથમ હતા અને તેમના દ્વારા પ્રકૃતિ, દુર્ગા ઉત્પન્ન થઈ હતી. ત્યારબાદ સદાશિવ અને શક્તિએ સાથે મળીને એક અન્ય પુરુષનું સર્જન કર્યું, જે વિષ્ણુ તરીકે ઓળખાયા. બ્રહ્માનું સર્જન સદાશિવના જમણા અંગમાંથી થયું હોવાનું મનાય છે. આ ક્રમમાં સદાશિવ એ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ત્રણેય દેવોના પિતા છે. વૈષ્ણવ પરંપરામાં વિષ્ણુને અસ્તિત્વનો અંતિમ પાયો માનવામાં આવે છે
વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુને પરમાત્મા અને પરમેશ્વર તરીકે જાહેર કરે છે, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની પેલે પાર છે. આ માન્યતા અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં વિષ્ણુ જાગ્રત થયા અને તેમના નાભિકમળમાંથી બ્રહ્માનો ઉદ્ભવ થયો. બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ સર્જનમાં મુશ્કેલી અનુભવી ત્યારે તેમણે શિવને પોતાના કપાળમાંથી પ્રગટ કર્યા. આમ અહીં વિષ્ણુને આદિ તત્વ ગણવામાં આવ્યા છે. દેવી ભાગવત પુરાણનો દૃષ્ટિકોણ. આદિ પરાશક્તિ. શાક્ત પરંપરામાં આદિ પરાશક્તિ અથવા દુર્ગાને બ્રહ્માંડના આદિ સર્જક માનવામાં આવે છે. તે જ પરમ બ્રહ્મ છે અને તેમના દ્વારા જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ઉત્પત્તિ થઈ છે. દેવી ભાગવત અનુસાર દેવીએ ત્રણેય દેવોને તેમના કાર્યો વહેંચી આપ્યા. બ્રહ્માનાને સર્જન, વિષ્ણુને સંરક્ષણ અને રુદ્રને વિનાશનું કાર્ય સોંપ્યું. અહીં શક્તિ જ સનાતન સત્ય અને તમામ અસ્તિત્વનું મૂળ છે. આ વિરોધાભાસોને સમજવા માટે કલ્પનો સિદ્ધાંત ઉપયોગી છે. શાસ્ત્રો કહે છે કે જુદા જુદા કલ્પોમાં અલગ અલગ દેવતાઓએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. અંતે તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ એક જ પરમ સત્યના ત્રણ પાસાઓ છે. ઓમ નાદ અને દેવોના ઉદ્ભવ વચ્ચેનો સંબંધ ઓમ અથવા પ્રણવ એ બ્રહ્માંડનો પ્રથમ અવાજ છે. હિન્દુ કોસ્મોગોનીમાં સૃષ્ટિનું સર્જન શૂન્યમાંથી નહીં પણ એક કંપનમાંથી થયું છે, જેને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે. ઓમ અક્ષર 3 સંસ્કૃત ધ્વનિઓ અ, ઉ અને મ એ યુ એમથી બનેલો છે, જે સૃષ્ટિના 3 તબક્કાઓ અને દેવો સાથે સીધો સંબંધ ધરાવે છે. અ આ ધ્વનિ સર્જનનું પ્રતીક છે અને તે બ્રહ્મા, સર્જક સાથે જોડાયેલો છે. તે જાગૃત અવસ્થાને દર્શાવે છે. ઉ આ ધ્વનિ સ્થિતિ અથવા જાળવણીનું પ્રતીક છે અને તે વિષ્ણુ, સંરક્ષક સાથે જોડાયેલો છે. તે સ્વપ્ન અવસ્થાને દર્શાવે છે. મ આ ધ્વનિ લય અથવા વિનાશનું પ્રતીક છે અને તે શિવ, વિનાશક સાથે જોડાયેલો છે. તે ગાઢ નિદ્રાની અવસ્થાને દર્શાવે છે. આ 3 અક્ષરો સિવાય ઓમમાં ચોથું પાસું મૌન છે, જે તુરીય અવસ્થા એટલે કે શુદ્ધ ચેતનાનું પ્રતીક છે, જે પરબ્રહ્મ સદાશિવનું સ્વરૂપ છે. સદાશિવના 5 મુખ અને ઓમના 5 અંગોનો મેળાપ શૈવ આગમો અને શિવપુરાણની વિદ્યાશ્વર સંહિતામાં સદાશિવના 5 મુખ અને પ્રણવ મંત્રના 5 ભાગો અ, ઉ, મ, બિંદુ અને નાદ વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે. પ્રત્યેક મુખ એક વિશિષ્ટ શક્તિ અને તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિભાજન દર્શાવે છે કે સદાશિવ કેવળ વિનાશક નથી, પરંતુ તેઓ સમગ્ર અસ્તિત્વના સંચાલક છે. યુનાદમાંથી જ પંચમહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીનો ક્રમશઃ ઉદ્ભવ થયો છે. શિવપુરાણની વિદ્યાશ્વર સંહિતા અને શતરુદ્ર સંહિતામાં સદાશિવના 5 સ્વરૂપો દ્વારા 25 તત્વોની ઉત્પત્તિનું વિગતવાર વર્ણન મળે છે. આ તત્વો દ્વારા જ સમગ્ર વિશ્વનું નિર્માણ થાય છે. આ વિભાજન દર્શાવે છે કે સદાશિવ કેવળ વિનાશક નથી, પરંતુ તેઓ સમગ્ર અસ્તિત્વના સંચાલક છે. યુનાદમાંથી જ પંચમહાભૂતો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વીનો ક્રમશઃ ઉદ્ભવ થયો છે. શિવપુરાણની વિદ્યાશ્વર સંહિતા અને શતરુદ્ર સંહિતામાં સદાશિવના 5 સ્વરૂપો દ્વારા 25 તત્વોની ઉત્પત્તિનું વિગતવાર વર્ણન મળે છે. આ તત્વો દ્વારા જ સમગ્ર વિશ્વનું નિર્માણ થાય છે. મનુષ્યનું શરીર અને તેની ચેતના એ સદાશિવના 5 મુખનું જ પ્રતિબિંબ છે. સૃષ્ટિ સર્જન સમયે સદાશિવ અને શક્તિએ કાશી
પંચક્રોશી નદરનું નિર્માણ કર્યું, જે પ્રલયના સમયે પણ અસ્તિત્વમાં રહે છે. આ સ્થાન પર જ શિવ અને શક્તિએ વિષ્ણુને ઉત્પન્ન કર્યા અને તેમને વેદોનું જ્ઞાન આપ્યું. સદાશિવના 5 મુખ તેમના 5 વૈશ્વિક કાર્યો સાથે જોડાયેલા છે, જે જીવાત્માના જન્મથી મુક્તિ સુધીની યાત્રા નક્કી કરે છે. નટરાજ શિવનું નૃત્ય આ 5 કાર્યોનું જીવંત પ્રદર્શન છે. તેમના ડમરૂનો નાદ સૃષ્ટિ છે, તેમનો અભય મુદ્રાવાળો હાથ સ્થિતિ છે, અગ્નિ સંહાર છે, પગતળે કચડાયેલો અપસમાર રાક્ષસ તિરોભાવ છે અને ઊંચકાયેલો પગ અનુગ્રહ મુક્તિ છે. આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને નાદ બ્રહ્મ રસપ્રદ રીતે પ્રાચીન નાદ બ્રહ્મનો સિદ્ધાંત આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ અને સ્ટ્રિંગ થિયરી સાથે સુસંગત જણાય છે. આ સિદ્ધાંતો સૂચવે છે કે બ્રહ્માંડના મૂળમાં કોઈ પદાર્થ નથી, પણ કંપન છે. એ જ આદિ કંપન છે, જેમાંથી ઊર્જા પદાર્થમાં રૂપાંતરિત થઈ. શિવનું તાંડવ એ કણોના સતત સર્જન અને વિનાશની પ્રક્રિયાનું વૈજ્ઞાનિક રૂપક છે. સદાશિવ એ કેવળ એક સંપ્રદાયના દેવ નથી, પરંતુ તે જ પરમ ચેતના છે જે વેદોમાં બ્રહ્મ તરીકે વર્ણવાયેલ છે. સૃષ્ટિના પ્રારંભમાં કોણ હતું તે પ્રશ્નનો ઉકેલ એ છે કે સદાશિવ, શિવ, પ્રકૃતિ, વિષ્ણુ અને બ્રહ્મા એ એક જ સનાતન સત્યના વિભિન્ન સ્વરૂપો છે. સદાશિવ એ સ્થિર ચેતના છે અને શક્તિ તેની ગતિશીલ ઊર્જા છે. ઓમનાદ એ માધ્યમ છે જેના દ્વારા આ પરમ તત્વ વ્યક્ત થાય છે. જે રીતે એક જ સૂર્યપ્રકાશ 7 રંગોમાં વિભાજિત થાય છે, તે જ રીતે એક જ પરમ તત્વ સગુણ ઉપાસના માટે વિભિન્ન દેવોના રૂપમાં પ્રગટ થાય છે. સદાશિવના 5 મુખ, 5 તત્વો અને ઓમનાદના 5 અંગો વચ્ચેનો સંબંધ આપણને શીખવે છે કે સમગ્ર બ્રહ્માંડ એક સૂત્રતામાં બંધાયેલું છે. ભલે આપણે તેમને શિવ કહીએ, વિષ્ણુ કહીએ કે શક્તિ કહીએ, તે સર્વ તે જ આદિનાદ ઓમ અને તે જ પરમ તત્વ સદાશિવના જ વિસ્તરણ છે. આ ગહન જ્ઞાન આપણને મર્યાદિત દૃષ્ટિકોણથી ઉપર ઉઠાવીને બ્રહ્માંડની વિરાટતા અને તેની સાથેના આપણા અતૂટ સંબંધનો અહેસાસ કરાવે છે.